સુરતમાં તાજેતરમાં મારામારીની ઘટનાથી ચર્ચામાં આવેલા સુરત ભાજપમાં હવે વધુ એક વિવાદે માથું ઉંચક્યું છે। ભાજપના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેનાર દ્વારા જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે। આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સુરત પોલીસની કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે, કારણ કે જાહેર માર્ગો પર આવી ઉજવણી કરવા પર સુરત પોલીસે સ્પષ્ટ પ્રતિબંધ મૂકેલો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઉજવ્યો હતો। આ ઉજવણી ઉધનામાં આવેલા સાંઈ બાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી। ખેરનારે પોતાના કાર્યકર્તાઓ સાથે મળી જાહેર માર્ગ પર કેક કાપી હતી। આ દરમિયાન તેમના સમર્થકો દ્વારા રસ્તા પર જોરદાર ફટાકડાઓ ફોડી ઉજવણી કરવામાં આવી હતી, જેને કારણે ટ્રાફિક અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ સામે આવ્યું છે। ભાજપના પ્રમુખની જાહેર માર્ગ પરની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે મહત્વનું છે કે સુરતમાં અવારનવાર યુવાનો કે રાજકીય અગ્રણીઓ દ્વારા જાહેર રસ્તા પર કેક કાપવા અને ઉજવણી કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે કડક પ્રતિબંધ ફરમાવેલો છે। આ સંજોગોમાં ખુદ સત્તાધારી પક્ષના એક વોર્ડ પ્રમુખ દ્વારા જ પોલીસના જાહેરનામાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિડીયો વાયરલ થતાં જ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પોલીસ આ મામલે પક્ષપાત વગર કાર્યવાહી કરી શકશે? આપણા મીડિયાની માધ્યમથી મેં કહેવા માંગુ છું કે જે કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહ હતો અને જે કહે છે કે જાહેર રસ્તા પર બર્થડેની ઉજવણી નહીં કરવાની છે, સોસાયટીના પર બર્થડેની ઉજવણી કરવામાં આવી છે અને જે કાર્યકર્તાની જે લાગણી છે, લાગણીને માન રાખીને આપણે એમને જે મને શુભેચ્છા પાઠવી છે એમનું બી મેં દિલથી આભાર વ્યક્ત કરું છું। અને આપણાથી કંઈ મારા કાર્યકર્તાથી આ કોઈ બી, અને તમે બાકી વિડીયો બી જોયા હશે, અલગ અલગ આંગણવાડીઓમાં અલગ અલગ જે બાળકો છે, અનાથ બાળકો છે, એમને કીટ વિતરણ કરીને, જે આંગણવાડીના બાળકો નીચે બેસતા હતા એમને બેન્ચ આપીને, અમારા જે અલગ અલગ એનજીઓ છે એમના મારફતથી મારા જન્મદિવસ નિમિત્તે બનાવીને એમને જે બેન્ચ આપ્યા છે એમને બી મેં શુભેચ્છા પાઠવું છું। અને તમારા મીડિયાના માધ્યમથી એ સૌ જનતાને વિનંતી કરું છું કે જે મારું બર્થડે ઉજવણી કરવામાં આવી છે એ કાર્યકર્તાની લાગણી અને ઉત્સાહથી કરી છે, કોનું મન દુખાન થાય એવું કાર્ય અમે કર્યું નથી। જન્મદિવસની ઉજવણી જે ફટાકડા ફોડવામાં આવ્યા છે, આતશબાજી છે, કેટલી ગંભીર બાબત થઈ શકાય? સાહેબ, આપ તમારા મીડિયાની મારફતથી કહું છું, બર્થડે હોય કે કંઈ ઉત્સવ હોય, ફટાકડા ફોડતા જ હોય છે। એટલે આપ સૌને જાહેરમાં જન્મદિવસ અમે કર્યું નથી છે, સોસાયટીના ઉપર કર્યું છે, એ તમે જોઈ શકો છો।